जय श्री कृष्ण, राधे राधे। विष्णु आज है मैं देसी गुलाब लीधा है। जो गुलकंदનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે, પણ ઘણા વિષ્ણુને એવી કમેન્ટ આવતી હતી કે તડકા વગરનું કેવી રીતે આપણે ગુલકંદ બનાવી શકાય, ગેસ પર કેવી રીતે બનાવે અને ખાંડનો ઉપયોગ કરીને કેવી રીતે બનાવે. તો બધી જગ્યાએ એવી ફેસિલિટી ન હોય કે તડકો આવતો જ હોય તો એ લોકો ગુલકંદ સિદ્ધ કરી શકે. તો જેના માટે આજે આપણે તડકાની જરૂરત નથી. એ દેશી ગુલાબ લઈ લેવાના. હવે દેશી ગુલાબ લઈને સરખા એને વીણીને સરખા એને ખાસા કરી લેવાના અને કોરા કરી લેવાના. પાણીનો ભાગ એમાં ન રહે એ ધ્યાન રાખવાનું. પછી એક મોટું પાત્ર લઈને એમાં હાથેથી આવી રીતે ચોળવાનું છે. ચોળશું એટલે આ નરમ પડશે, એમાંથી રસ એનું નીકળશે. એને ચોળવું જરૂરી છે, તો જ નરમ પડશે, તો જ ગુલકંદ સુંદર થશે. તો સાચું કહું તો ખૂબ સરળ આ રીત છે. એમાં કંઈ નથી બીજું કે આપણે કેવી રીતે સિદ્ધ કરાય ગુલકંદ તડકા વગર પણ. તો આખું વરસ બી સ્ટોર કરું તો આખું વરસ આ સ્ટોર થઈ શકે. તો હવે માપમાં જો આપને કહું તો ખાલી 150 ગ્રામ જ છે ગુલાબની પાંદડી. અને એની સામે છે ને આ કટોરીનો માપ આપણે લો તો કટોરીના માપથી અહીંયા 1 કટોરી જ ખાલી ગુલાબની પાંદડીઓ હતી અને 2 કટોરી ખાંડ લઈ લેવાની છે. સાથે ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું છે એમાં. અને પછી કઢાઈ લઈને એમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈએ અને પછી ગેસની આંચને ધીમી રાખીને હવે ખાંડની ચાસણી કરવાની છે. ખાંડ ઉગળી જાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખશું. તો આપ એનો રંગ જો ગુલકંદનું એકદમ સુંદર ગુલકંદ જેવું જેનું ટેક્સચર આવી જશે. પછી આવી રીતે એને કરીને ખાંડ ઉગળી જાય પછી ગેસની આંચ બંધ કરીને એને ઠંડુ કરીને એક પાત્રમાં એને કાચનું પાત્ર હોય એમાં ભરી લેવાનું અને 8 દિવસ એને એમને 8 થી 10 દિવસ રહેવા દેવાનું. તો જો એનું સુંદર ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું છે ગુલકંદનું. આપણે જોઈ શકો છો ખાંડ એકદમ ઉગળી ગઈ છે. હવે ગેસની આંચને બંધ કરશું અને ગેસથી એને નીચે ઉતારી લઈશું એકદમ ઠંડુ કરવા માટે. તેમાં ચાસણી બી સુંદર થઈ ગઈ છે. આ જેમ જેમ પડ્યું રહેશે ને તેમ એમાંથી ખાંડ જે છે ને હજી ખાંડ એની ઓગળતી જશે ધીરે ધીરે. અત્યારે એમાં બધી ખાંડ ના ઓગળે, એમાં ખાંડ થોડીક રહી જાય છે, પણ જેમ જેમ આ પડ્યું રહેશે ને તેમ તેમ એમાં ખાંડ ઓગળતી જશે અને હજી રસવાળો આ થશે. તો વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ એ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે અહીંયા દેખાડું તો ઠંડુ થઈ ગયું તો પછી મેં એક પાત્રમાં ટ્રાન્સફર કરી લીધું આપને દેખાડવા માટે કે આપને હું દેખાડી દઉં. તો આપણેનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે. હજી એમાં ખાંડના થોડા દાણા દેખાય છે, પણ આ જેમ પડ્યું રહેશે તેમ તેમાં ખાંડ ઓગળી જશે. હા ના આપને એવું થશે કે ખાંડનું પાણી થશે તો ગુલકંદ બગડી જશે, ના. તો આપને કહું તો 8 દિવસ પછી ગુલકંદ આવું થઈ ગયું છે.